ગુસાઈજી તળેટીમાં બિરાજતા હતા ગિરિરાજ બાવાની. બાજુમાં ગિરધરજી બેઠા હતા. બહાર એટલો શોર થયો, ખૂબ અવાજ આવ્યો. ગુસાઈજીએ પૂછ્યું, ગોવર્ધન? ગિરધરજીનું બીજું નામ શું હતું? ગોવર્ધન. કોને નામ પાડ્યું હતું? શ્રીજી બાવાએ. સાથે બાળકોના બબે નામ. કોને પાડ્યા હતા નામ એનું પછી વિવરણ કરીશું. ગોવર્ધન દેખ તો બાર કે કિતનો શોર હો રહ્યો. ગિરધર જોઈને આવીને કહે, કાકાજી કછું નાઈ, એક ગધેડો મરી ગયો છે ને એને આળોટાવીને લઈ જાય છે એટલે અવાજ છે. ગુસાઈજી આંખમાં આંસુ સાથે કીધું, ગોવર્ધન मैं जब लीला में जाऊं ने तो मोह को भी ऐसे व्रज रज में लौट के ले जाना बेटा. अब रज रज નો પ્રતાપ એવો છે. આ રજ જેવી તેવી નથી. ઓલા સૂર્યાબા કાયમ માથા દુખાવો, મને કાંઈ રજ લગાડી નીલાબેન તો હું ફ્રેશ છું. શ્રદ્ધા, આ બધા પ્રસંગો કહું છું ને મારવાલા, હું કોઈ કપોળ કલ્પિત નથી કહેતી.